નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ આન્સર કી કરતા ફાઇનલ આન્સર કીની અંદર કયા કયા પ્રશ્નોની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે, ઉમેદવારોને કુલ કેટલા માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ આપવામાં આવે છે અને કયા કયા પ્રશ્નોની અંદર બે જવાબ જે છે એ સાચા ગણવામાં આવેલા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ટેટ 1 પરીક્ષાના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના જ છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. કેટલા માર્ક્સનું ગેસિંગ અને કેટલા પ્રશ્નોમાં બે જવાબ આવે છે એ પણ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ટેટ 1 એક્ઝામ 2025 ફાઇનલ આન્સર કી મીડિયમ ગુજરાતી ટાઈપ એ 17/1/2026. તો તારીખ 17/1/2026 એટલે કે આજે જે છે એ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી છે. જે આ ફાઇનલ આન્સર કીની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો એક જે છે એ 21મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ગ્રેસિંગ આપવામાં આવેલું છે. જે 72મા નંબરનો પ્રશ્ન છે એની અંદર ગ્રેસિંગ આપવામાં આવેલું છે અને જે 105 નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ જે છે એ ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલા છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગ્રેસિંગ માર્ક્સ આપેલા પ્રશ્નો. આ પ્રશ્નોમાં કોઈ પણ વિકલ્પ સાચો ન હોવાથી અથવા ભૂલ હોવાના કારણે તમામ ઉમેદવારોને સમાન ગુણ ગ્રેસ મળવા પાત્ર છે. તો એની અંદર છે પ્રશ્ન નંબર 21 પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે છે એ ડી હતો, પરંતુ ફાઇનલની અંદર જે છે એ ગ્રેસ માર્ક્સ તમામ ઉમેદવારોને આપવામાં આવેલો છે. પછી પ્રશ્ન નંબર 72 પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે છે એ સી પ્રશ્ન હતો, પરંતુ ફાઇનલની અંદર જે છે એ તમામ ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલો છે. અને પ્રશ્ન નંબર 105 પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે છે એ ડી હતો, પરંતુ ફાઇનલની અંદર જે છે એ ગ્રેસ જાહેર કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નોની અંદર જે છે એ ફેરફાર થયો છે. પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કીની સરખામણી કરતા નીચે મુજબના ફેરફારો જે છે એ જોવા મળે છે. તમે જોઈ શકો છો આ પ્રશ્નોમાં પ્રોવિઝનલ કી કરતા ફાઇનલ આન્સર કીમાં વિકલ્પો બદલાયા છે અથવા વધારાના સાચા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. તો જે પ્રશ્ન નંબર 30 છે એની અંદર જે છે એ પ્રોવિઝનલ આન્સર કીની અંદર ડી સાચો જવાબ હતો, પરંતુ ફાઇનલની અંદર બી અને ડી બંને જે છે એ સાચા ગણાયા છે. પ્રશ્ન નંબર 45 પ્રોવિઝનલ આન્સર કીની અંદર બી હતો, જ્યારે ફાઇનલ આન્સર કીની અંદર એને સી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 55 પ્રોવિઝનલ આન્સર કીની અંદર ડી હતો, જ્યારે ફાઇનલની અંદર એ અને ડી બંને જે છે એ સાચા ગણવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 56 પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે છે એ બી સાચો જવાબ હતો, જ્યારે ફાઇનલ આન્સર કીની અંદર બી અને ડી બંનેને જે છે એ સાચા ગણવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 57 પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે એ બી સાચો જવાબ હતો, જ્યારે ફાઇનલની અંદર બી અને ડી બંને જે છે એ સાચા ગણવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 110 પ્રોવિઝનલની અંદર જે છે એ હતો, પરંતુ જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે એ અને ડી બંને જે છે એ સાચા ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 116 પ્રોવિઝનલની અંદર જે છે એ બી હતો, જ્યારે ફાઇનલ આન્સર કીની અંદર બી અને ડી બંનેને જે છે એ સાચા ગણવામાં આવેલા છે. એના પછી તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 137 પ્રોવિઝનલ આન્સર કીની અંદર બી હતો, જ્યારે ફાઇનલ આન્સર કીની અંદર બી ના બદલે ડી ને જે છે એ સાચો ગણવામાં આવેલો છે. તો આમ તમે જોઈ શકો છો કુલ 8 પ્રશ્નો એવા છે કે એની અંદર જે છે એ સુધારો થયો છે અને 3 પ્રશ્નોની અંદર ઉમેદવારોને જે છે એ ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલું છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર ફાઇનલ આન્સર કી વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.